સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઠગાઈનો ભંડાફોડ થયો છે, જ્યાં આધાર કાર્ડ સહિતનો મહત્વના દસ્તાવેજોમાં ગેરકાયદેસર રીતે સુધારા વધારા કરી લોકો સાથે ઠગાઈ કરવામાં આવતી હતી। હિંમતનગર એલસીબી પોલીસે આ મામલે કાર્યવાહી કરતા 2 આરોપીઓની અટકાયત કરી છે અને તેમની પાસેથી સ્કેનર, પ્રિન્ટર સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓ ઘરે બેઠા જ લોકોના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોમાં ગેરકાયદેસર ફેરફાર કરતા હતા। ખાસ કરીને એવા લોકોનો સંપર્ક કરતા હતા જેમના દસ્તાવેજોમાં કાયદેસર રીતે સુધારો શક્ય નહોતો। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ નકલી સહી અને સિક્કાઓનો ઉપયોગ કરી ગ્રામ પંચાયત અને નગરપાલિકાના દસ્તાવેજો જેવા બનાવતા હતા અને ત્યારબાદ સર્ટિફિકેટમાં એડિટિંગ કરી લોકોને ગેરમાર્ગે દોરતા હતા। આ સમગ્ર મામલો હિંમતનગર એલસીબી પોલીસના ધ્યાનમાં આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી અને બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે, જેમાં અત્યાર સુધી કેટલાય લોકોના દસ્તાવેજોમાં ગેરકાયદેસર ફેરફાર કરવામાં આવ્યા છે તેમજ આ ફેરફારોનો ક્યાં ક્યાં ઉપયોગ થયો છે તે અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। આ કેસમાં ડીવાયએસપી એ.કે. પટેલે જણાવ્યું કે આવી ઠગાઈથી સાવચેત રહેવું જરૂરી છે અને માત્ર અધિકૃત કેન્દ્રો પર જ દસ્તાવેજોમાં સુધારા કરાવવા જોઈએ। આ કાર્યવાહી બાદ હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં આવા ગેરકાયદેસર કૃત્યો પર લગામ લાગવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુનાની વિગત એ પ્રમાણેની છે કે 2 આરોપીઓ છે, કિશોર પ્રજાપતિ તથા ચંદ્રકેતુ પ્રજાપતિ, જે પોતાના આર્થિક લાભ મેળવવા માટે જે વ્યક્તિઓના આધાર કાર્ડમાં કાયદેસર રીતે ફેરફાર ના થઈ શકે તેમ હોય તેવા ગ્રાહકોના નામ, સરનામા ફેરફાર કરવા માટે EWS અથવા સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોય એઓના સર્ટિફિકેટ મેળવી તેમાં એડિટિંગ કરી અને પછી આધાર કાર્ડની લિંક ઉપર અપડેટ કરતા હતા। જે બાબતે એલસીબીના પોલીસ કર્મચારીને બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવેલી અને ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં લેપટોપ, સ્કેનર, પ્રિન્ટર વગેરે દસ્તાવેજો મેળવવામાં આવેલ છે। એ જ કીધું કે જેના આધાર કાર્ડમાં કાયદેસર રીતે ફેરફાર થઈ શકે તેમ ના હોય એના માટે એ લોકો એડિટિંગ વગેરે કરી અને એને આધાર કાર્ડની સાઇટ ઉપર અપલોડ કરતા હતા। હાલ સુધી આ બાબતે તપાસ ચાલુ છે અને હજુ સુધી કોઈ વ્યક્તિ સામે આવેલ નથી। કોઈ કચેરીના સહી સિક્કાનો ઉપયોગ એટલે હિંમતનગર પાલિકા અને ગ્રામ પંચાયતના ને એ લોકો જ પોતે સહી કરી દેતા હતા। હાલ આ બાબતે તપાસ પ્રાથમિક તબક્કા ઉપર છે અને આગળ તપાસ ઉપરથી જે પણ કોઈ સંડોવાયેલા હશે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। સરકારી સહાયતા અથવા કોઈ સરકારી નોકરી માટે આવા પ્રમાણપત્રનો ઉપયોગ થયો એવું કોઈ સામે આવ્યું છે? હાલ સુધી આ બાબતે કોઈ માહિતી મળી આવેલ નથી। આરોપી ક્યાં છે, શું નામ? આરોપી કિશોર પ્રજાપતિ અને ચંદ્રકેતુ પ્રજાપતિ, જે બંને હિંમતનગરના રહેવાસી। શું વ્યવસાય કરતા હતા? જે કિશોર પ્રજાપતિ છે એ કોમન સર્વિસ સેન્ટરની એક્ઝામ આપીને પછી કામ કરતો હતો અને ચંદ્રકેતુ પ્રજાપતિ છે જનસેવા કેન્દ્ર બહુમાળી બિલ્ડિંગમાં આધાર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા। કેટલા સમયથી ફરજ બજાવતો? એ થોડા સમયથી જ ફરજ બજાવતા હતા એવું હાલ તો જાણવા મળેલ છે।